અને આપણી જે સનાતન ધર્મની સંસ્કૃતિ એની વિશેષતાનો ડંકો સમગ્ર વિશ્વની અંદર વાગતો હોય તો એની પાછળનું કારણ એ જ છે કે આપણી એક જ સંસ્કૃતિ જે છે એ જીવાત્માને મુક્તની પદવી અપાવી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના એકાત્મ ભાવને પમાડે એવી સિદ્ધિ અપાવનારી હોય તો એ આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ પરંપરા છે. કદાચ કોઈ ભૌતિક સુખને ભૌતિક વિકાસને આ માનતો હોય તો કદાચ કોઈ રાજકીય સામાજિક વિકાસની માનતો હોય, પણ આપણી સંસ્કૃતિએ જે વિકાસની પરિભાષા આપણને સમજાવી છે, ઉત્થાનની પરિભાષા સમજાવી છે, એ પરિભાષા એ આત્મકલ્યાણની પરિભાષા છે. અને આધ્યાત્મિક જે જાગૃતિ આવે, આધ્યાત્મિક ચેતનાની ચેતના જાગૃત થાય એને વિકાસનો પથ બતાવ્યો છે. આપણા દર્શન શાસ્ત્રોની અંદર જો કે તત્વજ્ઞાન થોડું ગહન હોય ને ઊંડું પણ હોય એટલે એને ધીરજથી સાંભળવું પડે ને આપણે કેવું છે પેગડે પગ ને બ્રહ્મ ઉપદેશ, રાત થોડી ને વેહ જાજા. હમણાં બધાની વૃત્તિઓ ધીમે ધીમે રસોડા તરફ જશે, સમય આવશે એટલે પછી અહીંયા એકાગ્રચિત્ત ન રહે, અને એકાગ્રચિત્ત ન રહે તો અહીંથી ગમે તેટલી કદાચ જ્ઞાનની વિજ્ઞાનની વાતો સમજાવવામાં આવે